રાધે રાધે દોસ્તો, હર હર મહાદેવ. બોધકથા સાચું ધન અને સાચો સંસ્કાર. એક ગામમાં રામજીભાઈ નામના એક ખૂબ જ ધનવાન અને દયાળુ વેપારી રહેતા હતા. એમને આખી જિંદગી મહેનત કરીને અઢળક સંપત્તિ ભેગી કરી હતી. એમનો એકનો એક દીકરો હતો અમન. રામજીભાઈ હવે વૃદ્ધ થયા હતા, એટલે એમને ચિંતા થઈ કે મારી આટલી બધી સંપત્તિ મારો દીકરો સરખી રીતે સાચવશે કે નહીં, એ સંસ્કારી બનશે કે સંપત્તિના મોહમાં બગડી જશે. એક દિવસ રામજીભાઈ અને બે નાની થેલીઓ આપી. એક થેલીમાં ચળકતા હીરા અને માણેક હતા, તો બીજી થેલીમાં થોડા તુલસીના બીજ અને એક ચિઠ્ઠી હતી. રામજીભાઈએ કહ્યું, બેટા, હું તને આ બે થેલીઓ આપું છું. આમાંથી તારે કોઈ પણ એક જ થેલી પસંદ કરવાની છે, જે તારા ભવિષ્યમાં કામ આવશે. અમન થોડીવાર વિચારમાં પડી ગયો. એને હીરા માણેકવાળી થેલી તરફ જોયું. એનું મન લલચાયું કે આનાથી તો હું દુનિયાની બધી જ સુખ સાહિબી ખરીદી કરીશ. પણ એને પોતાના પિતાના ચહેરા પરના ભાવો પણ જોયા. રામજીભાઈ શાંતિથી એની સામે જોઈ રહ્યા હતા. અમન સમજદાર હતો. એને પિતાજીને પૂછ્યું, પિતાજી, બીજી થેલીમાં જે ચિઠ્ઠી છે એમાં શું લખ્યું છે? રામજીભાઈ, તારે પહેલાં થેલી પસંદ કરવી પડશે, પછી જ તું ચિઠ્ઠી વાંચી શકીશ. અમન વિચારવા લાગ્યો, હીરા માણેક તો આજે છે ને કાલે વપરાઈ જશે, પણ પિતાજીએ જે બીજી થેલી આપી છે એમાં કોઈ ચોક્કસ ઊંડો વિચાર હશે. એણે હીરા માણેકની થેલી છોડીને તુલસીના બીજ અને ચિઠ્ઠીવાળી થેલી પસંદ કરી. રામજીભાઈના ચહેરા પર મલકાટ આવી ગયો. એમને કહ્યું, હવે ચિઠ્ઠી વાંચ. અમને ચિઠ્ઠી ખોલીને વાંચ્યું. એમાં લખ્યું હતું, બેટા, જો તે આ થેલી પસંદ કરી છે તો એનો અર્થ એ છે કે તારામાં ધન કરતાં પણ ગુણ અને સંતોષનું મહત્ત્વ વધારે છે. આ તુલસીના બીજ વાવજે અને એને રોજ પાણી પાજે. હીરા માણેક ચોરાઈ જશે કે ખૂટી જશે, પણ આ વાવેલા સંસ્કાર અને ધૈર્ય તને જિંદગીના દરેક મોડ પર રસ્તો બતાવશે. તારા આ નિર્ણયથી સાબિત થાય છે કે તું મારી બધી સંપત્તિના સંભાળવા માટે લાયક છે. મારી આખી સંપત્તિ હવે તારી જ છે. આ વાર્તાનો બોધ મિત્રો એ મળે છે કે ધન કરતાં સંસ્કાર શ્રેષ્ઠ છે. સંપત્તિ અને પૈસા એ જીવનમાં મહત્ત્વના છે, પણ જો આપણી પાસે સાચા સંસ્કાર, વિવેક અને સંતોષ ન હોય તો ગમે તેટલું ધન પણ આપણને સાચું સુખ આપી શકતું નથી. ધૈર્ય એ સમજદારી, શૈક્ષણિક લાલચમાં આવીને નિર્ણય લેવાને બદલે હંમેશા દૂરદેશી અને મૂલ્યોને પ્રાધાન્ય આપવું જોઈએ.